સાયબર ઠગીના એક મામલામાં આરટીઓની ફાઇલ ડાઉનલોડ કરાવી એક વૃદ્ધની ઠગાઈ કરનાર જામતારા ગેંગના લીડર સહિત 3 આરોપીઓને સુરત સાયબર સેલે ઝારખંડથી ફિલ્મી ઢબે પકડ્યા હતા. પકડાયા બાદ આરોપીએ તેમના મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેતા પોલીસને રેકેટના મોડ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ડુમસ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને 27 ઓગસ્ટે અજાણ્યા નંબરથી આરટીઓની ઈ-ચલણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક મળી. એપ ડાઉનલોડ કરી તેમાં વ્યક્તિગત અને બેંક કાર્ડની વિગતો ભરતા જ એપ બંધ થઈ ગઈ. આ દરમિયાન ઠગોએ વૃદ્ધોનો મોબાઈલ હેક કરી લીધો અને તેના ખાતામાંથી કુલ 2.45 લાખ રૂપિયાની ચોરી કરી. સાયબર સેલની તપાસમાં ઠગાઈના નાણાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડના વિવિધ ખાતામાં જમા થયાનું સામે આવ્યું. આ આધારે પહેલા પશ્ચિમ બંગાળમાંથી 3 અને પછી ઝારખંડમાંથી જામતારા ગેંગના લીડર સહિત 3 આરોપીઓને પકડવામાં આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે ચોરી કરેલા નાણાંને વિવિધ ખાતામાંથી પસાર કરી કમિશન આપી અંતે ગેંગ લીડરના ખાતામાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ હવે આરોપીના મોબાઈલમાંથી ડિલીટ થયેલ ડેટા રિકવર કરવાના પ્રયાસ કરી રહી છે. આરોપીઓને રિમાન્ડ પર લઈને તેની સઘન પૂછપરછ ચાલુ છે. આ મામલામાં હજુ વધુ ફ્રોડ ઉજાગર થવાની શક્યતા છે. તો એક 8મા મહિનામાં એક સિનિયર સિટીઝન સાથે એક છેતરપિંડી થઈ હતી, જેમાં એમને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર RTO.APK ફાઇલ કરીને એક કોઈએ લિંક મોકલી હતી. અને જ્યારે એ આપણા જે ફરિયાદી છે એમને લિંક ઉપર ક્લિક કરી અને એ લિંક પર પછી પરમિશન આપી દીધી ઓકે કરીને, અને તમામ મેસેજીસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પહેલાં જે APK ફાઇલ છે એમને. અને એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું. અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન આપવાથી જે આપણો ફરિયાદી છે એમના જે નેટ બેન્કિંગનો ID, પાસવર્ડ કે OTP જે કંઈ હોય એ સામેવાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો. અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે એમનો આપણા ફરિયાદીનું નેટ બેન્કિંગ એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખાલી કરી નાખી. તો ત્યારે એ ફરિયાદી આપણે પાસે આવ્યા હતા અને 9મા મહિનાની 1લી તારીખના રોજ અહીંયા એક FIR નોંધાયેલ હતી. જે ગુનાની તપાસમાં અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે ખરેખર જે વિડ્રોવલ કરવાની જે ટીમ હતી એ કોલકાતાથી ઓપરેટ કરતી હતી અને વિડ્રોવલ જે ATMથી થઈ હતી એ પણ કોલકાતામાં હતો. તો આપણી અહીંયાથી વાયસ ગામેના નેતૃત્વમાં એક ટીમ કોલકાતા જઈને ત્યાંથી 2 આરોપીઓને ઝડપી પાડી હતી. બંનેનું નામ, એકનું નામ છે અસલમ અંસારી અને બીજુનું નામ છે લઈક નફીસ. પછી બંનેને અહીંયા લાવ્યા અને ઇન્ટેરોગેશન કર્યું. અને પછી ગૃહમંત્રી સાહેબની સૂચના અને CP સાહેબની માર્ગદર્શન હેઠળ અમે લોકોએ ડીપ સુધી જઈને તપાસ કરી. અને જ્યારે APK ફાઇલનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ક્યાંથી ખરેખર એ લોકો ઓપરેટ કરે છે APK ફાઇલ. અને પછી જે નંબર મળ્યો અને જે આરોપીનું નામ મળ્યું એમનું નામ છે સરફરાઝ અંસારી, જે મેઇન આરોપી તરીકે સામે આવ્યું એમનું નામ. અને એનું ખબર પડી કે ખરેખર જામતારાથી ઓપરેટ કરે છે. તો ત્યારે અમે લોકો ફરીથી ડીપમાં જઈને એમનો ચોક્કસ શું કહેવાય મેળવવા માટે એમને એક PI AM પરમારની નેતૃત્વમાં ટીમનું ગઠન કરવામાં આવ્યું, જેમાં હાર્દિક પરમાર, યુવરાજ અને યોગેશભાઈ ગઢવી હતા. અને એ ચારો જણા 30 ઓક્ટોબરે સુરતથી જામતારા જઈ સરફરાઝને લોકેટ કરવાનો પ્રયાસ કર્યું. પછી 5-6 દિવસમાં જ્યારે અમે લોકોને ખબર પડી કે ખરેખર એ નવાદી દેવઘર જિલ્લામાં ખરેખર એમનું શું કહેવાય મકાન છે, રેસિડેન્સ છે, તો ત્યારે એ લોકો જ્યારે ત્યાં જઈને લોકલ પોલીસની હેલ્પ લીધી તો પછી આરોપી એલર્ટ થઈ ગયું અને એમનો ફોન બંધ કરીને ત્યાંથી ભાગી ગયું. છતાં આપણી જે ટીમ છે હિંમત નહીં હારી અને ત્યાં હજી તપાસ કરીને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આરોપીને ફરીવાર લોકેટ કરી બીજા ગામમાં જે જામતારામાં આવે છે ફોફનાથ કરીને, અને ત્યાંથી લોકલ પોલીસ સાથે સંકલન કરી મિડનાઇટમાં એ લોકોએ મોટી ઓપરેશન 5 થાનાની પોલીસને લઈને ઓપરેશન કરી અને બંને જગ્યા આરોપીના જે પોતાનું ઘર હતું એ જગ્યા અને જે જગ્યા એમને લોકેટ કરવામાં આવ્યું એ જગ્યા, બંને જગ્યા સાથે રાતોરાત ઓપરેશન કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે. અને 3 આરોપી મળ્યા, એમની સાથે જે 2 આરોપી છે એ બંને પણ ઝડપી લેવામાં આવ્યું છે. ખરેખર અત્યાર સુધીમાં જે વર્કઆઉટ કર્યું છે એમાં ખબર પડી છે કે ટોટલ જે 8 બેંક એકાઉન્ટ અમે લોકોને મળ્યું છે એમાં 121 NCCRP કમ્પ્લેન્ટ આખા દેશભરથી નોંધાયેલ છે. અને એના સિવાય જે મુખ્ય આરોપી છે સરફરાઝ, એમના પર્સનલ બેંક ખાતામાં 26 થી 27 લાખનું ટ્રાન્ઝેક્શન્સ
ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક અકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા. તો એ લોકો તો ઘણા લાંબા સમયથી એ કામ કરે છે. તો હજી કેટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામે આવશે. એક મોબાઈલ રીલના આધારે આખો ગુનો ડિટેક્ટ થયો છે, શું છે વિગત? તો એમાં શું છે અમારા લોકો પાસે હ્યુમન ઇન્ટ માટે કંઈ ક્લુ નહોતો. તો ત્યારે ખબર પડી કે સરફરાઝ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર કંઈક તો એમનો બાઇકનો ફોટા મળ્યું. તો બાઇક નંબરની આધાર પર અમે લોકોએ હ્યુમન ઇન્ટ ગેધર કરીને એમને બીજી વાર જે પ્રયાસ કરી એમાં અમે લોકોને સફળતા મળી. મેમ કઈ રીતે આ ટીમ વાઇઝ કામ કરતા હતા? રહેતા જામતારામાં હતા અને વિથડ્રોલ કઈ રીતે કોલકાતામાં કરતા? તો બેઝિકલી જે એપીકે ફાઇલ વાળું ફ્રોડ છે તો આ તપાસમાં એ સામે આવ્યું છે એ લોકો ભાગ પાડીને 3 ટોળકી બનાવી દીધી છે. અને એમાં એક ટોળકી છે જે એપીકે ફાઇલ ડેવલપ કરાવે છે, પછી સ્પ્રેડ કરાવે છે. બીજી જે ટોળકી છે દેશભરથી મૂળ અકાઉન્ટ ગેધર કરીને વિડ્રોવલ વાળી ટીમને આપે છે. પછી જ્યારે ફરિયાદી એપીકે ફાઇલ પર ક્લિક કરે એમનું પોતાની સાથે છેતરપિંડી થઈ જાય અથવા તો પૈસો જતો રહે ત્યારે જે 2 નંબરવાળી ટોળકી છે બેંક ખાતામાં જે રીતે પૈસા આવે તે રીતે એ લોકો પછી કોલકાતાવાળી ટીમ જ્યાં વિડ્રોવલ ટીમ એ લોકો શું કહેવાય મતલબ ત્યાંથી ઓપરેટ કરે છે એમની વિડ્રોવલ ટીમ એમને એ લોકો માહિતી મોકલે છે. પછી વિડ્રોવલ ટીમ કોલકાતા ખાતેથી પૈસા વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીનમાં નાખે છે અને કેશ ડિપોઝિટ મશીનમાં જે આરોપી છે એમના પર્સનલ અકાઉન્ટો બધા એ લોકો આપે છે અને પછી એ રીતે એ લોકો પોતપોતાની કમિશન કાપીને આગળ પૈસો મોકલી આપે છે. મેમ ત્રણેય જે છે એમની પ્રોફાઇલ શું છે? કેટલા ભણ્યા છે કે આવી